આજે બનાવવાના છે કુંભણિયા ભજીયા. આમ 500 ગ્રામ તીખા શેડિયા મરચાં લીધા ને એની ગ્રેવી કરી, આદુની ગ્રેવી કરી, કોથમરી ધોઈ નાખી, 1 કિલોગ્રામ 500 ગ્રામ લસણ લઈ લીધું છે, એને પણ ધોઈ નાખ્યું છે. કોથમરી 1 કિલો ધોઈ નાખી છે ને, એટલે એની અંદર છે ને પાણી તો હશે, એટલે આપણે બાંધવામાં પાણી નથી નાખવાનું. આદુ આપણે ગ્રેવી કરી છે એની અંદર છે પાણી નાખેલું છે, એટલે પાણી જરીએ નાખવા નથી. આ વસ્તુની અંદર આપણે જો લસણ નાખી દીધું 500 ગ્રામ એકદમ બારીક કાપેલું, ત્યારબાદ 200 ગ્રામ આદુ નાખી દીધું. આદુને થોડુંક પાણી નાખીને ગ્રેવી કરેલી છે, એટલે એનો કંઈ પાણી નાખવાની જરૂર તમને જરીએ નહીં રહે. આ પેસ્ટ આવી ગઈ મરચાંની. 500 ગ્રામ તીખા મરચાં લીધા, તમે મોળા પણ લઈ શકો છો. જરૂરિયાત મુજબ આપણે અંદર મીઠું નાખી દેવાનું છે, અને 1 કિલોગ્રામ આપણે લોટ લેવાનો છે. ધીરે ધીરે મિક્સ કરતો જવાનો છે, અને ત્યારબાદ આપણું રાબડું છે ને તૈયાર થઈ જશે. અને ધીરે ધીરે તમને જરૂર મુજબ લાગે ને ત્યારે લોટ તમારે બધો નાખી દેવાનો છે. 1 કિલો લોટનું આપણું રાબડું તૈયાર છે, અને આપણે તેલ મૂકી દીધું ગરમ થવા. આપણું રાબડું તૈયાર છે, અને અત્યારે જો ભજી પડી રહી છે, એકદમ ગોગળી ભજી બની જાય કુંભણીયા. અને સાહેબ આ ભજી એકદમ ગ્રીન રહેશે, કેમ કે આપણે